વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે આપને એક એવો રિપોર્ટ બતાવવાના છે કે જે આપને ચોંકાવી દેશે, ખળભળાટ મચાવી દેશે. આપને સવાલ થશે કે શું ખરેખર આવું હોઈ શકે? પરંતુ એ પહેલા એ રિપોર્ટને સંલગ્ન કેટલાક ખાસ મુદ્દાઓ આપને બતાવીએ કે જે આપે જોવા ખૂબ જરૂરી છે. બિગ વોલ પર એ તમામ મુદ્દાઓ આપને બતાવીશું જેથી કરીને આપ વધારે સારી રીતે ત્યારબાદના રિપોર્ટને સમજી શકશો. કોઈ પણ ચાર રસ્તા હોય તેના મુખ્ય રસ્તાઓ જે છે ભિક્ષાવૃત્તિના કૌભાંડમાં તેની બોલી લાગે છે. ખૂબ જ ધ્યાનથી આ રિપોર્ટને જોજો, કારણ કે આપ પણ ટ્રાફિક સિગ્નલમાં આનો ભોગ બનતા હશો. જેટલા પણ મુખ્ય ચાર રસ્તાઓ છે, ચાહે અમદાવાદના હોય કે અન્ય કોઈ શહેરના, તેની બોલી લાગે છે. જે વધુ રકમ બોલે તે મુખ્ય રસ્તાનો કબજો લે. જી હા, જે પણ વ્યક્તિ જે ચાર રસ્તાની બોલી વધુ લગાવે તેને તે ચાર રસ્તા આપવામાં આવે છે અને આખું ભિક્ષાવૃત્તિનું કૌભાંડ ચાલે છે. અને આ બોલી કેટલે સુધી, આ રકમ જુઓ, આ તો હજુ આપના ચોંકાવાના કારણોમાંનું એક કારણ છે. આખો રિપોર્ટ જોશો તો ખરેખર ખળભળાટ મચી જશે. 1.5 લાખ રૂપિયા સુધી ચાર રસ્તામાં જેટલો ટ્રાફિક તે પ્રકારની રકમ અને 1.5 લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે અને પોઈન્ટ ભિક્ષાવૃત્તિ માટે લેવામાં આવે છે અને ત્યારબાદ જે તે પોઈન્ટ પર બોલી મુજબ ભિક્ષાવૃત્તિ થાય છે. અને આ જ પ્રકારે આખું કૌભાંડ રચાય છે. જ્યારે આપ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હો ત્યારે આપ બાળકોને જોતા હશો, મહિલાઓને જોતા હશો. આ પોઈન્ટો પર દલાલો બાળકોને ગોઠવે છે. આખું સિસ્ટમેટિક સ્કેન્ડલ ચાલે છે કે જેના ભાગરૂપે જ્યારે પોઈન્ટ આપી દેવામાં આવે ત્યારે બાળકોને પણ મૂકવામાં આવે છે અને આ બાળકો પાસે 500 થી 1500 રૂપિયા દરરોજ દલાલ મેળવે છે અને તેના 1.5 લાખ રૂપિયા તે ચૂકવે પણ છે. અને એટલે બાળકોના પરિવારને પણ કમિશન પહોંચાડવામાં આવે છે કે જે પરિવારોએ પોતાના બાળકને ભિક્ષાવૃત્તિ માટે દલાલને સોંપ્યું હોય. રાજ્ય બહારથી પણ અનેક બાળકો લવાય છે, કારણ કે થોડા દિવસ પહેલા સુપર પ્રાઇમ ટાઈમમાં જ અમે આપને બતાવ્યું હતું કે દેશભરમાંથી કઈ રીતે અલગ અલગ રાજ્યોમાંથી બાળકો લવાય છે અને ઘણીવાર ઉઠાંતરી પણ એ બાળકોની થતી હોય છે, તો ઘણીવાર પરિવારો પણ આપતા હોય છે. રાજ્ય બહારથી આખું સ્કેન્ડલ ચાલતું હોય છે અને રાજ્યમાં અલગ અલગ સિગ્નલો ઉપર આપ જુઓ ભિક્ષાવૃત્તિ જે ચાલે છે તેમાં જે બાળક લવાય છે તેના પરિવારને મહિને 35,000 સુધી પહોંચાડવામાં આવે છે. એટલે ગરીબ બાળક હોય, સોંપી દીધું, 35,000 રૂપિયા સુધી દર મહિને ચૂકવવામાં આવે છે અને આ સૌથી મોટું કૌભાંડ છે. ચાર રસ્તે